હાલ આખું અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે। જી હા, જે રીતની એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદમાં 4 વાગ્યા સુધી એલર્ટ છે અને એની વચ્ચે જે સમાચાર આવી રહ્યા છે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાંથી કે જ્યાં પાણી ભરાવાની સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે। ચારે બાજુ પાણીની પરિસ્થિતિનું આ નિર્માણ થયું છે। ઓઢવના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। ત્યારે આપણે જણાવી દઈએ, અમારી સાથે ઓઢવથી હાલ સંવાદદાતા પ્રણવ અહીંયા સીધા આપણી જોડે જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, જે રીતનું અત્યારે ઓઢવ વિસ્તારમાં માહોલ જોવા મળી રહ્યો છે, 4 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં એલર્ટ છે અને અત્યારે આખું અમદાવાદ પાણી પાણી થઈ ચૂક્યું છે। હાલ આ વિસ્તારની શું પરિસ્થિતિ, સ્થાનિકો શું કહી રહ્યા છે? ચોક્કસ જે રીતે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ તે રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ગયું। દ્રશ્યો આપને જે બતાવી રહ્યું છે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારના દ્રશ્યો છે, જોઈ શકાય છે કઈ રીતે ધોધમાર વરસાદ છે તે ચાલી રહ્યો છે, જેના કારણે જે વાહન ચાલકો તેને પરેશાની પણ થઈ રહી છે। કારણ કે વેધર વિભાગે અનુમાન આપ્યું હતું કે આજે આખા દિવસની અંદર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। એ જ રીતે દ્રશ્યો હું બતાવી રહ્યો છું। આ ઓઢવ વિસ્તારના જે લાઈવ દ્રશ્યો ઓઢવ વિસ્તારના જોવા મળી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। જો અવિરત આ વરસાદ હજુ પણ રહેશે તો આવનારા સમયની અંદર મુખ્ય જે રોડ રસ્તાઓ છે તે રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળશે। પરંતુ હાલ જે આ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું, કદાચ જે શાસકોએ પણ જોવાની જરૂર છે અને સાથે જ અધિકારીઓ પણ જોવાની જરૂર છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ વિસ્તારના હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું, જેની અંદર પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ છે અને અવિરત વરસાદ હજુ પણ વરસી રહ્યો છે। શરૂઆતમાં અહીં વરસાદ છે તે ધીમી ધારે હતો, પરંતુ જેમ સમય જઈ રહ્યો છે તેમ તે વરસાદની ગતિ છે તે વધી રહી છે અને અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને જે મુખ્ય રસ્તાઓ છે એ મુખ્ય રસ્તાઓમાં પણ પાણી છે તે ભરાવાની હાલ શરૂઆત થઈ ગઈ છે। જે રીતે એમસીએ જે આંકડા જાહેર કર્યા છે તેની અંદર અમદાવાદ શહેરના સૌથી વધુ જે પૂર્વ પશ્ચિમ વિસ્તાર છે, ગોતા, સાયન્સ સિટી, એ તમામ વિસ્તારમાં 2 થી 2.5 ઇંચ વરસાદ છે નોંધાયો છે। તો સાથે જ હવે પૂર્વ વિસ્તારનો વારો આવ્યો છે અને પૂર્વ વિસ્તારમાં પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। તેના જ કારણે જે નીચાણવાળા વિસ્તારો છે, જ્યાં હું ઊભો છું તે ઓઢવના ટોરેન્ટો પાવર હાઉસ છે તેના પાસેના રસ્તાના હું આ દ્રશ્યો બતાવી રહ્યો છું, જેની અંદર આપ જોઈ શકાય છે કે સાયકલ ચાલક આવી રહ્યા છે, તેની સાયકલ આખી ડૂબી રહી છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે આપ કલ્પના કરો કે કેટલું પાણી છે તે આ વિસ્તારમાં હાલ ભરાઈ રહ્યું છે અને અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। વરસાદની ગતિમાં પણ સતત વધારો છે તે હાલ જોવા મળી રહ્યો છે। ચોક્કસ માની શકાય કે વેધર વિભાગનું જે અનુમાન છે તે સાચું પડ્યું છે। આગાહીકારોએ પણ આગાહી કરી હતી કે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે તેની અંદર વરસાદ થશે, અમદાવાદના આસપાસના જે પંથકો છે તેમાં પણ હેવી રેન થશે અને તેની એ સાબિતી થઈ છે, તેની શરૂઆત તે થઈ રહી છે અને તેના જ કારણે અમદાવાદ શહેરના જે અમદાવાદના પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર એ તમામ વિસ્તારમાં છે તે વરસાદી માહોલ છે આજે રવિવારના દિવસે પણ જામ્યો છે। જી બિલકુલ પ્રણવ, કહી શકાય 2 થી 2.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં જે કદાચ કહી શકાય કે અમુક વિસ્તારોમાં વરસી ચૂક્યો છે અને હજી આવનારા 2 કલાક એ ઘણા મહત્વના છે, કારણ કે આ 2 કલાક આખા અમદાવાદમાં રેડ એલર્ટ છે। આપણી પાસે આવો પ્રણવ, વધુ માહિતી મેળવીશું। અમારી સાથે સંવાદદાતા દીપિકા પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે। દીપિકા, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને આપની પાછળની જે પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે, પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, ત્યારે આખું અમદાવાદ પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે? હું અમદાવાદના ટ્રાગડ અંડરબ્રિજ પાસે છું ને આપ જોઈ રહ્યા છો મારી પાછળ ટ્રાગડ અંડરબ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને વચ્ચે બરોબર જે ગાડી છે તે બંધ થઈ ગઈ છે, જે લોકોને છે તે મહા મુસીબતે કાઢી લેવામાં આવ્યા। બીજી તરફ ફાયર વિભાગની ટીમ છે, સ્થાનિક લોકો છે, તેઓ આ પરિસ્થિતિથી ઝઝૂમવા માટે અહીં જે લોકો ઝઝૂમતા હોય તેમને કાઢવા માટે આવી ચૂક્યા છે અને ગાડીમાંથી મહા મુસીબતે લોકોને કાઢ્યા છે। જે લોકો ફસાઈ ગયા છે તેમની માટે ખૂબ જ મહત્વની વાત એ છે કે જે ટ્રાગડ અંડરબ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેની સાથે ઘણા બધા લોકો સ્થાનિક મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું થયું અહીંયા? પાણી ગાડી ફસાઈ ગઈ? હા, ગાડી ફસાઈ ગઈ છે। અચ્છા, કેટલા સમય પહેલા પાણી ભરાયું છે? 2 કલાક। 2 કલાક? અચ્છા, 2 કલાકથી બંધ છે બ્રિજ? હા, બંધ છે। અચ્છા, તો તમે લોકો અહીંયા શું કરો છો? સમાજ સેવા કરીએ। સેવા કરો છો? હા। અચ્છા, આપ જોઈ રહ્યા છો કે મોટા વાહનો છે તે તો પસાર થઈ રહ્યા છે, પરંતુ નાના વાહનો છે તે મહા મુસીબતે અહીં પરિસ્થિતિને લઈને ગાડી ફસાઈ જાય તેને કારણે
ખાસ કરીને તેને જવા નથી દેવામાં આવતા અને અંડરબ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. આખો અંડરબ્રિજ પાણી જ પાણી થઈ ચૂક્યો છે. એટલે કોઈ પણ વ્યક્તિને જો આજે વૈષ્ણોદેવી સર્કલથી તેમને નરોડા તરફ જવું હશે અને તેમાં પણ ખાસ કરીને એસપી રિંગ રોડનો ઉપયોગ કરવો હશે તો ખૂબ જ મુસીબત થશે. કોઈ પણ વ્યક્તિ છે આ અહીંથી પસાર થાય તો ધ્યાન રાખે, કારણ કે આ રોડ છે તે બંધ છે. તેને કારણે અંડરબ્રિજ બંધ હોવાને કારણે લોકોને ઉપરથી નાના રોડ પરથી પસાર થવું પડી રહ્યું છે. ત્યાં પણ પાણી જ પાણી હેતવી મને દેખાઈ રહ્યું છે અને આ પરિસ્થિતિને લીધે સ્થાનિકો જ છે કે જેઓ લોકોને બચાવી રહ્યા છે. બિલકુલ દીપિકા, આ 2 થી 2.5 કલાકનો વરસાદ અને આમાં આ પરિસ્થિતિ જો થતી હોય તો હજી 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે. જો 4 વાગ્યા સુધીમાં હજી 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં પડે છે અને એમાં પણ ખાસ કરીને આ વિસ્તારમાં જેમાં આખો અંડરબ્રિજ આપણને અડધો પાણીમાં ડૂબી ગયેલો જોવા મળે છે તો કેવી પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થશે? આ જે પાછળ ગાડી છે એ ગાડીમાં કોઈ અત્યારે બેઠેલું છે, કોઈ ફસાયેલું છે, તેને લઈને કોઈ માહિતી છે? હેતવી, અત્યારે ગાડીમાંથી જે વ્યક્તિ ફસાયા હતા તેમને કાઢી લેવામાં આવ્યા છે, કારણ કે પાણી એટલું બધું હતું તેને કારણે ગાડી નીકળી ન શકી. આપ થોડું પાછળ પણ જુઓ તો ત્યાં પણ લક્ઝરી બસ એક પડેલી છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાંથી લોકોને પાણીમાંથી પસાર થઈને જવું પડ્યું હતું. તો આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખાસ કરીને આ જગ્યા ઉપરથી જ્યારે લોકો પસાર થાય ત્યારે આવા અંડરબ્રિજમાંથી પસાર થાય ત્યારે આવા વરસાદની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાણી થોડું છે એટલે નીકળી જઈશું એ પ્રકારનું જ્યારે લોકોનું વર્તન હોય છે ત્યારે ફસાઈ જતા હોય છે અને અંડરબ્રિજમાં પણ સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ થતી હોય છે. તમામ અંડરબ્રિજ છે તેમાં પાણી ઉલેચવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ કામગીરી તો કરી હતી અને પરંતુ આ પાણી છે તેની સામે કોઈ લડી નથી શકતું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને અહીં ત્રાગડ અંડરબ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામ એ આવ્યું છે કે જે પણ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે લોકોને ટ્રાફિકનો સામનો તો કરવો પડી રહ્યો છે, પરંતુ આ પાણી ક્યારે ખાલી થશે, કેટલા સમયમાં ખાલી થશે અને ત્રાગડ અંડરબ્રિજ ફરીથી શરૂ કરવામાં આવશે તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. હેતવી, બિલકુલ દીપિકા, આપણી પાસે આવીશું અને વધુ માહિતી મેળવીશું. હાલ અમદાવાદની આ પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારથી અમે આપણી તસવીરો બતાવી રહ્યા છે. અમદાવાદ આખું અત્યારે પાણી થયું હોય 2-2.5 કલાકના વરસાદમાં એ પ્રકારની સ્થિતિ છે. વરસાદને લગતી તમામ ખબરો આપના સુધી ન્યૂઝ 18 સૌથી પ્રથમ પહોંચાડતું રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વરસાદ ભૂકા કાઢશે. જુલાઈમાં 2 થી 10 ઇંચ વરસાદ ખાબકશે. મોટા ભાગના ડેમ ઓવરફ્લો થશે. ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા સારા વરસાદના સંકેત હોવાનું આગાહીકાર જણાવે છે. આ ઉપરાંત ગરમી અને પવનનું જોર પણ વધવાની વાત કરી છે. તો 7મ 8મમાં પણ શ્રીકાર વરસાદની આગાહી. પણ તો ચંદ્રમામાં કુંડાળ હોય એટલે વરસાદ 2 થી 10 ઇંચ વરસાદ થાય અને 100% વરસાદ થાય. નવાઈની વાત એ છે કે આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડવાની તેમજ 55 થી 60 ઇંચ વરસાદ થવાની વાત કરી છે. તો ભાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ તેમજ નર્મદા ડેમ પણ ઓવરફ્લો થવાની આગાહી કરાઈ છે. મહત્વનું છે કે છેલ્લા 33 વર્ષથી ભરડી વાક્ય, આકાશી કશ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાને લઈ રમણીક વામજા વરસાદની આગાહી કરે છે. તેઓએ કહ્યું કે ચંદ્ર ફરતે કુંડાળું થાય તો 2 દિવસમાં અતિ ભારે વરસાદ થાય છે. ગત વર્ષે પણ આ કુંડાળું જોવા મળ્યું હતું. દરિયા કિનારે ફરવાના શોખીન માટે એક ચેતવણી છે. વરસાદની સિઝનમાં દરિયા કિનારે જતા પહેલા 100 વાર વિચારજો, કારણ કે દરિયામાં જોવા મળ્યો છે કરંટ. જી હા, વલસાડના જાણીતા તિથલ બીચ પર પ્રવાસીઓ માટે મનાઈ ફરમાવવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. આથી ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપી દેવાઈ છે. ચોમાસામાં વરસાદી માહોલમાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારા પર જવાની રોક લગાવી દેવામાં આવી છે. સામાન્ય દિવસોની સરખામણીમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. બીચ પર દોરડા બાંધી આળસ ઊભી કરી લોકોને દરિયા કિનારાથી દૂર રાખવાના પ્રયાસ કરવામાં આવે છે. પ્રવાસીઓને વિરામ બાદ સ્વાગત. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભરૂચ, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું. વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ. ડાંગ, તાપી, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદ, વડોદરા, પંચમહાલમાં યલો એલર્ટ. ગાંધીનગર, અમદાવાદ, મોરબીમાં યલો એલર્ટ. તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં યલો એલર્ટ.
કચ્છ, બનાસકાંઠા, રાજકોટમાં પણ યલો એલર્ટ અપાયું. ગીર સોમનાથ, જામનગરમાં યલો એલર્ટ અપાયું છે. તો એક બાદ એક કયા જિલ્લાઓમાં હવામાન વિભાગની કેવા પ્રકારની આગાહી તેનાથી આપને માહિતગાર કરાવી રહ્યા છીએ. ગાંધીનગર, અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ કચ્છ, બનાસકાંઠા, રાજકોટમાં યલો એલર્ટ અપાયું છે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. પ્રણવ, અમદાવાદમાં કેવા પ્રકારનું વાતાવરણ, શું સમસ્યાઓ? આ ચોક્કસ સમસ્યાનો અંબાર અહીં જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં જે રીતે અવિરત વરસાદ છે બપોરથી શરૂ થયો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને જે પશ્ચિમ વિસ્તારો છે તેમાં સૌથી વધુ સ્થિતિ એ ખરાબ બની છે. કારણ કે સાબરમતી વિસ્તાર હોય, રાણીપનો જે વિસ્તાર છે, વાડજ છે, એસજી હાઈવે છે, બોપલ ગોતાનો વિસ્તાર છે, સાયન્સ સિટી વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. એ જ રીતે અમદાવાદ શહેરનો જે પૂર્વ વિસ્તાર છે તે પૂર્વ વિસ્તારમાં પણ એ સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર ઓઢવમાં જે ઊભો છું, ઓઢવના હું આપણે દ્રશ્યો બતાવું છું. આ લાઈવ દ્રશ્ય કદાચ એ શાસકોએ પણ જોવાની જરૂર છે. એ મ્યુનિસિપલ કમિશનરથી મળીને તમામ સત્તાધીશો, વહીવટી અધિકારીઓ જોવાની જરૂર છે કે અમદાવાદ શહેરની શું સ્થિતિ થઈ છે. માત્ર 2 કલાક વરસાદ પડે, 1 થી 2 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાય અને તેની અંદર અમદાવાદ શહેર જળબંબાકાર સ્થિતિમાં નિર્માણ પામે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હું જે ઊભો છું ઓઢવ વિસ્તારના મુખ્ય જે રોડ છે તેની પાસે આવેલા જે ટોરેન્ટો પાવર જે હાઉસ પ્રસિદ્ધ એ વિસ્તાર છે તે વિસ્તારની આ ગલીના હું દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે જેની અંદર હજુ પણ પાણી છે તે ભરાઈ ગયા છે. અને એ જ રીતે હું મારા કેમેરામેન ખેંગારને પણ કહીશ કે આપણે મુખ્ય રોડના રસ્તા બતાવે કે જે મુખ્ય રોડ ઓઢવ જે BRTS કોરિડોર છે તેના પણ દ્રશ્યો બતાવે. જોઈ શકો છો કે જે વાહન ચાલકો આવી રહ્યા છે તેને પણ કેટલી બધી હાલાકી થઈ રહી છે, કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે. અનેક જે બ્રિજો છે એ બ્રિજો ક્રોસ કરીને આવી રહ્યા છે ત્યારે હજુ પણ જે પણ સર્વિસ રોડ છે, જે ફૂટપાથ છે એ ફૂટપાથ ઉપર પાણી છે તે ફરી વળ્યા છે. તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને અમદાવાદ મોટા ભાગના જે વિસ્તારો છે, જે રીતે AMC તરફથી જે આંકડાઓ આવી રહ્યા છે તે પ્રમાણે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર છે તેમાં સૌથી વધુ હેવી રેન જોવા મળી રહ્યું છે. પરંતુ હવે શરૂઆત સમાચાર અરવલ્લીના ધનસુરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ધોધમાર વરસાદ ખાબક્યો. મુખ્ય બજારમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. શીકા, ધામણ ગામો પ્રભાવિત. ખેતીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ધનસુરાથી સીધી તસવીરો આપણે દર્શાવી રહ્યા છીએ. આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો સતત વરસી રહ્યા છે અને અહીં લોકોને પણ રાહત મળી છે ગરમીથી, બફારાથી. ધરતીપુત્રોમાં ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શીકા, ધામણિયા, દલપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે અને ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી. આગાહી પ્રમાણે ધનસુરામાં વાતાવરણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદની શરૂઆત થઈ. અરવલ્લી મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરજ નગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. મેઘરજ, રાજપુર, ભૂતિયા, તુબલિયામાં વરસાદ ખાબક્યો. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી જ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. તેમનો મત છે કે